પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પાછો સમલંબ ચતુષ્કોણ સેમ ટુ સેમ જેમ કર્યું એમ. હાલો ધ્યાન રાખો ભાઈ. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે. ક્ષેત્રફળ આપી દીધું. બોલો આ લોકોએ હું આપી દીધું એ કે તમને અમે હેરાન કરીએ. હાલો તનકી કરો, અમને કાંઈ વાંધો અપુન કો સબ આવડતા હે. શું કહેવાનું ભાઈ? બધું આવડે. ચિંતા બિંતા કરવાની આપણે લખી નાખીએ. હાલો ભાઈ, આપણને આપ્યું ને સમબ લંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ કેટલું આપ્યું ભાઈ? 34 સેમી સ્ક્વેર. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દે. આની નીચે શું સૂત્ર છે? 1/2 ગુણ્યા h કાઉન્સમાં a પ્લસ બરાબર 34. ડન છે. આગળ વાંચીએ. આ સમલંબ ચતુષ્કોણ આ સમલંબ ની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 છે. એક બાજુની લંબાઈ 10 કીધું એટલે આપણે અહીંયા ઉપર એ લઈ લઈએ, એના બરાબર હું લઈ લઈએ 10. અને બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. અને તેની બીજી, અચ્છા હા, અહીંયા કીધું હતું તેની ઊંચાઈ કેટલી છે ભાઈ? 4. એટલે h બરાબર કેટલું કીધું? 4. અને બીજી સમાંતર બાજુ એટલે બી આપણે શું કરવાનું છે? ગોતવાનું છે. ફરીથી અહીંયાથી વાંચીએ ભાઈ. તેની ઊંચાઈ 4 સેમી છે એટલે h બરાબર 4. તેની એક બાજુ આપણને 10 આપી એટલે a બરાબર 10. બીજી બાજુ ગોતવાનું એટલે b ગોતવાનું. ગોતી લઈએ. હાલો ધ્યાન રાખો. હાલો 1/2 એમને h આપણી પાસે h છે. h કેટલું છે? 4 મૂકી દઉં કાઉન્સમાં. એ છે એ કેટલું છે? 10. બી છે? બી નહીં, શોધવાનું સ્ત્રી. ઓકે, શોધવાનું છે. હાલો તો અહીંયા 34 એમને મૂકી દીધું છે. બી એમને મૂકી દીધું છે. બરાબર એમને મૂકી દીધું છે. 34 એમને મૂકી દીધું. બેદુ જગતની માલિપા બે ગુણાકાર છે. આ બાજુ આવે તો આ એમને 10 + b બરાબર 34/2. સમજાણું? આ બે ગુણાકાર હતો, આ બાજુ આવ્યું તો ભાગાકાર. 17 દુ આવે કે ન આવે? 17 દુ 34. તો વહી દઉં ભાઈ 10 + b બરાબર 17. 10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો b બરાબર 17 - 10. તેથી b બરાબર કેટલું મળી ગયું? હા 7 મળ્યું. કા હાલો દાખલો થઈ ગયો પૂરો. અહીંયા સેમી કીધું એટલે લખી નાખવાનું 7 સેમી. દાખલો મીટરની ક્ષેત્રફળ ગોતતા હોય તો સ્ક્વેર લખવાનું, તો મીટર સ્ક્વેર લખવાનું. અહીંયા ક્ષેત્રફળ નથી ગોતતા, a b કે h ગોતતા હોય તો 7 એમ લખવાનું. વાર્તા થઈ ગઈ પૂરી. Painted, Painless Learning.